વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્ય જીવનમાંથી આ કર્મણ્યતા કાઢીને કર્મયોગને પ્રસ્થાપિત કરવા માટે ત્રીજા અધ્યાયનું પ્રકરણ શરૂ કરે છે. આમ તો અર્જુનને યુદ્ધ કરવું નહોતું. કર્મ ન કરવા માટે તૈયાર થયેલા અર્જુનને ફરી પાછો કર્મ પ્રવૃત્ત કરવા માટે ભગવાન કર્મયોગમાં યજ્ઞાર્થ કર્મનું પ્રકરણ શરૂ કરે છે. અને યજ્ઞાર્થ કર્મના પ્રકરણમાં આપણા જીવનની ગાડી ચાલવી જોઈએ. ગાડી હંમેશા ચાલતી હોય તો તેને કંટ્રોલ કરવા માટે 3 પ્રકારની લાઇટ હોય છે. એક લાઇટ હોય છે લીલી, બીજી લાઇટ હોય છે કેસરી અને ત્રીજી લાઇટ હોય છે લાલ. કેસરી લાઇટ સિગ્નલ એવો બતાવે કે હવે બંધ થશે. ગ્રીન લાઇટ એવું બતાવે કે હાઈવે ઉપર ગાડી જવા દો તમારી. અને રેડ લાઇટ એવું બતાવે કે સ્ટોપ, ઊભા રહો. ભગવાન પણ યજ્ઞાર્થ ભાવિતનું જે પ્રકરણ શરૂ કરેલું છે એમાં 3 પ્રકારની વાતો આપણને બતાવે છે. આ શ્લોકમાં તો 3 પ્રકારનું બતાવેલું જ છે ભગવાને. ઇસ્તાન ભોગાન હિવો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા તેર દત્તાન્ન પ્રદાયેભ્યો યો ભુંક્તેસ્તેન એવશ. 3 વાતો ભગવાને બતાવી છે. આ 3 લાઇટ આપણે વિચારવાના છે. બહુ સુંદર વિચારણા ભગવાને કીધેલી છે અને એ વિચારણા આપણે વિચારવી જોઈએ. ક્યાં આગળ મારે ગાડી જવા દેવાની છે? દીકરો જ્યારે સ્કૂલમાં જવાની શરૂઆતમાં ના પાડે તો માં તેને ચોકલેટ આપે છે. પણ ચોકલેટ તેને સ્કૂલે જવા માટે નથી, તેને પ્રલોભન નથી. ચોકલેટ એટલા માટે છે કે ભવિષ્યમાં જો સ્કૂલે જવાનું એ સમજી જશે અને જીવનમાં બહુ મોટો માણસ બનશે તો તેને જ કામ લાગવાનું છે. ભગવાન પણ આપણને અહીંયા એક ચોકલેટ બતાવે છે, પણ ચોકલેટ આપણને સ્કૂલે જવા માટે નથી. આપણા જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિના શિરમોર સ્થાન ઉપર પહોંચવા માટે ભગવાન આપણને અહીંયા કંઈક પ્રલોભન આપે છે. શું કહે છે આ પ્રકરણમાં? ભગવાન કહે છે પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ વાપ્સ્યથ. તમે અને દેવ પરસ્પર શ્રેય સુધી પહોંચી શકશો, પ્રેય તો પ્રાપ્ત કરશો જ. બહુ સુંદર વાત કરી છે. આ શ્લોકમાં શું કીધું ભગવાને? ઇષ્ટાન ભોગાન હિ વો દેવા. યજ્ઞાર્થ ભાવથી સંતુષ્ટ થયેલા દેવો તમને ઈષ્ટ ભોગો આપવા માટે પરિસ્થિતિ નિર્માણ કરશે. એવું ભગવાને કહી દીધું. ગ્રીન લાઇટ. ઇષ્ટાન ભોગાન હિ વો દેવા. ચાલો, દેવો તો મને ઈષ્ટ ભોગો આપી દેશે, સુખ સગવડો આપી દેશે, બધી જ અનુકૂળતાઓ કરી આપશે. પછી મારે શું કરવાનું? તેર દત્તાન્ન પ્રદાયેભ્યો. કેસરી લાઇટ. ભગવાને કીધું કે ઇષ્ટાન ભોગાન હિ વો દેવા. દેવો તો તમને આપી દેશે, પણ ગ્રીન લાઇટ ઉપર ગાડી જીવનની ચલાવવા નહીં કરવાની. થોડીક વાર કેસરી લાઇટ જોઈને ઊભા રહીને વિચારવાનું પણ ખરું. તેર દત્તાન્ન પ્રદાયેભ્યો. દેવોએ જે ભોગો આપેલા છે તે ભોગો દેવોને અર્પિત કર્યા પછી જ ભોગવવાના, તો તેને યજ્ઞાર્થ ભોગવ્યું કહેવાય. પણ જો તમે અર્પણ કર્યા વગર ભોગવશો તો રેડ લાઇટ. યો ભુંક્તેસ્તેન એવશ. એ ચોર જ છે. ભગવાને એવું કીધું. અહીંયા ભગવાને ઈષ્ટ ભોગની વાત કરી, અહીંયા અટકીને ભગવાને અર્પણ કરવાની વાત કરી, અને અહીંયા ભગવાને આપણને લાલ લાઇટ કહી દીધી કે તું ચોર છે જો ના આપતો હોય તો. અહીંયા મહાપાપ છે. વિચારતા કરી દે એવો આ શ્લોક છે. અને પ્રત્યેક મનુષ્ય જીવનમાં જેની પાસે થોડું ઘણું પણ મન બુદ્ધિ છે, આ પ્રત્યેક જીવ માત્રને વિચારતા કરવા વાળો આ શ્લોક છે. વિચારવું જ જોઈએ. મને 3 લાઇટ બતાવી દીધી. ઇષ્ટાન ભોગાન હિ વો દેવા, તેર દત્તાન્ન પ્રદાયેભ્યો,
યો ભૂંગતે સ્ટેન એવ સહ. આ 3 લાઈટ બધ અને 3 મને બહુ સ્પષ્ટપણે દેખાવવી જોઈએ. નહીં તો ભગવાન એવું કહે છે કે આ મહાપાપ છે અને આ પાપનું કોઈ જગ્યાએ દુનિયામાં પ્રાયશ્ચિત નથી. શાસ્ત્રો એવું કહે છે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. જો કોઈક જગ્યાએ તમે પાપ કરેલું હશે તો તીર્થ ક્ષેત્રમાં જઈને તમે પાપનું પ્રાયશ્ચિત કરી શકશો. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. પરંતુ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. પણ જો તીર્થ ક્ષેત્રમાં પાપ કર્યું, જ્યાં પાપ ધોવાવાનું છે, એ જગ્યાએ જો તમે પાપ કર્યું તો વજ્રલેપો ભવિષ્યતિ. એ પાપ તમારે ભોગવવાનું જ છે. એ ધોવાની વાત દુનિયામાં ભૂલી જાઓ. ભગવાનનું ઘર, ભગવાનના પગ, ભગવાનનો ખોરો, ભગવાનનું સ્થળ, તદ્ધામ પરમમ ગત, એ એટલે તીર્થ સ્થાન મારા માટે આ જીવનમાં. અને એ તીર્થ સ્થાનમાં જો હું પાપ કરું, એને આપવાનો ભાગ હું જ ખાઈ જાઉં, હું જ જો ચોર બની જાઉં, તો પછી કઈ જગ્યાએ ભોગવું? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અને જો આ ના થવા દેવું હોય તો કેટલીક વાતો, કેટલાક સિદ્ધાંતો, કેટલીક બાબતો મારે નિશ્ચિતપણે યાદ રાખવી જ પડે અને માનવી જ પડે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. પહેલી વાત, ભગવાન મને આપે છે. ભગવાનની કૃપાથી મારું જીવન ચાલે છે. મને જે કંઈ પણ મળે છે એ ભગવાનની કૃપાથી મળે છે. આ વાત દુનિયાના પ્રત્યેક માણસે માનવી જ પડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. દ્રષ્ટ સામર્થ્યને હું જોઉં છું, પરંતુ માત્ર દ્રષ્ટ શક્તિને ઉપયોગ કરીને જીવનમાં યશસ્વીતા પ્રાપ્ત થતી નથી. અદ્રષ્ટ શક્તિનો પણ ઉપયોગ કરવો પડે, અદ્રષ્ટ શક્તિને પણ પ્રસન્ન કરવી પડે, અદ્રષ્ટ શક્તિનો પણ સાથ લેવો જ પડે, તો જ જીવનમાં યશસ્વીતા મળે. નહીં તો યશસ્વીતા ના મળે. આ વાત દુનિયાના પ્રત્યેક મનુષ્યએ માનવી પડે. મહાભારતમાં જે વખતે પાંડવોને ભગવાન વ્યાસ જંગલમાં મળવા માટે ગયા, એમનું સ્વાગત થયું, ત્યારે ભગવાન વ્યાસે પાંડવોને આ એક વાત કીધી હતી કે કૌરવો સામે લડવા માટે તમારી પાસે દ્રષ્ટ શક્તિ જબરજસ્ત છે, પણ અદ્રષ્ટ શક્તિનો સાથ પણ જોઈશે, નહીં તો તમે યુદ્ધ જીતી શકશો નહીં. અને ત્યાં ભગવાન વ્યાસ પછી કર્ણ, દ્રોણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, દુર્યોધન, ધૃતરાષ્ટ્ર આ બધાનું વર્ણન કરે છે. અને ત્યાર પછી નક્કી થયું કે ઇન્દ્રકીલ પર્વત ઉપર અર્જુન અદ્રષ્ટ શક્તિને પ્રસન્ન કરવા માટે જશે. અને અર્જુન પછી ઉપાસના કરવા માટે, સાધના કરવા માટે ઇન્દ્રકીલ પર્વત ઉપર જાય છે. જીવનમાં અદ્રષ્ટ શક્તિની મદદથી જ હું જીવું છું. એ જ મને આપે છે, એની કૃપાથી જ મારું જીવન શક્ય છે. આ વાત દુનિયાના પ્રત્યેક માણસે માનવી પડશે. બીજી વાત પણ માનવી પડશે. આપણે જોઈએ છે ઈષ્ટાન ભોગાન હિ વો દેવા. ભગવાને તો બહુ સ્પષ્ટ કહી દીધું કે તું એક વખત યજ્ઞાર્થ ભાવથી કામ કરશે તો દેવો યજ્ઞાર્થ ભાવથી કરે છે, એટલે દેવો તારા ઉપર પ્રસન્ન થશે, તને ઈષ્ટ ભોગોની વ્યવસ્થા કરી આપશે. પણ તે ભોગો ભોગવતા પહેલા એ દેવોનો તારે ભાગ કાઢવાનો. જો નહીં કાઢે અને બધું જ તું ખાઈ જશે તો ચોર છે. આટલી સિમ્પલ વાત ભગવાને આપણને કહી દીધી છે. આપણે હવે માનવાનું એટલી વાત છે કે આ જિંદગીમાં કોઈ પણ સફળતા, યશસ્વીતા કે કંઈ પણ પ્રાપ્ત કરવાનું હોય તો અદ્રષ્ટ શક્તિની મદદ વગર કશું થઈ શકતું નથી. આ દુનિયાના કોઈ પણ ચમરબંધી માણસે માનવું પડશે. બીજી વાત, હું એકલો કશું કરી શકતો નથી. કરી શકો છો તમે એકલા? જીવનમાં એકલો ઈશ્વરીય શક્તિ વગર માત્ર માણસ કંઈ જ કરી શકતો નથી. કંઈ પૈસા પણ કમાઈ શકતો નથી, અને કમાયેલા પૈસા ગણી પણ શકતો નથી, અને ગણેલા પૈસા ખિસ્સામાં પણ મૂકી શકતો નથી. એક સેકન્ડ વાર લાગે છે ભગવાનને લખવો કરતા. હું એકલો જિંદગીમાં કંઈ કરી શકતો નથી. ભગવાન વગર મારું કંઈ થતું નથી. હું એકલો જિંદગીમાં કંઈ કરી શકતો નથી. પૈસા પણ કમાઈ શકતો નથી, ગણી પણ શકતો નથી, મૂકી પણ શકતો નથી, કોઈને ઓળખી પણ શકતો નથી, કંઈ સાંભળી પણ શકતો નથી, બોલી પણ શકતો. હું એકલો કંઈ કરીશ. અને આ બે વાતો તમે જો માન્ય કરી, આ વાત તો તમારે માનવી જ પડશે. અને આ માની એટલે આ માનવી જ પડશે. આ બે વાત તમે માન્ય કરી એટલે ત્રીજી વાત ઓટોમેટિક તમે માની લીધી
કે ભગવાન મારો એક્ટિવ પાર્ટનર છે. તમારે આ વાત મને જ કહી કે અદ્રષ્ટ શક્તિ મારો ક્રિયાશીલ ભાગીદાર છે, એક્ટિવ પાર્ટનર છે. આ વાત મને જ કહી અને ક્રિયાશીલ ભાગીદાર માન્ય કર્યો એટલે ચોથી એક વાત નિશ્ચિત થઈ જઈ કે તેનો ભાગ આપવો જ જોઈએ. બસ ભગવાન અહીંયા એ કહે છે, ઈષ્ટાન ભોગાન હિવો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા તેર દત્તાન્ન પ્રદાયેભ્યો યો ભુંક્તેસ્તેન એવશ. ઈષ્ટાન ભોગાન વાળી વાત પણ ભગવાન કરે છે અને તરત બીજી પંક્તિમાં પોતાનો ભાગ પણ ભગવાન માગે છે. કારણ કે તમે માન્ય રાખો છો કે ભગવાનની કૃપાથી મારું જીવન છે, ભગવાનની કૃપાથી જીવન છે, તો એક વાત બીજી પણ માનવી પડશે કે હું એકલો કશું કરી શકતો નથી. અને હું એકલો કશું કરી શકતો નથી તો ત્રીજી વાત માન્ય જ થઈ જાય કે ભગવાન મારો એક્ટિવ પાર્ટનર છે. અને ચોથી વાત ઇન્વર્ટેડ કોમામાં આવી ગઈ કે જો મારો એક્ટિવ પાર્ટનર હોય તો તેનો ભાગ આપવો જ જોઈએ. હજુ એક વાત કહું છું, ભગવાન સજ્જન છે, ક્યારેય ભાગ માગતો નથી. એ વાત પણ એટલી જ નિશ્ચિત છે. ક્યારેય સ્વપ્નમાં આવીને ભગવાને કીધું કે આટલા લાખ પગાર છે તો આટલો દર મહિને તું મને આપ? ક્યારેય માગતો નથી. ક્યારેય. ભગવાન તો સજ્જન છે. પરંતુ ભગવાન સજ્જન છે તો મારે લુચ્ચા બનવું કે સજ્જન બનવું, લુચ્ચા બનવું કે ખાનદાન બનવું, આ મારે નક્કી કરવાનું. કોઈ મારો એક્ટિવ પાર્ટનર હોય ધંધામાં અને મને રોજ દુકાને સમય આપીને મને વેલ્થમાં પણ મદદ કરી હોય, સંપત્તિમાં પણ મદદ કરી હોય, એસેટ્સમાં પણ મદદ કરી હોય, એનાથી ધંધો ચાલતો હોય અને હું પછી ક્યારેય એને ભાગ ના આપું તો લુચ્ચો કહો, ચોર કહેવો કે ખાનદાન કહેવો? શું કહેવું? આ જીવનમાં 84 લક્ષ યોનિઓમાં માત્ર મનુષ્ય યોનિ એવી છે કે જેની પાસે ખાનદાનીની અપેક્ષા રખાય અને છતાંય માણસ ખાનદાન રહેતો નથી. તો ભગવાનના દરબારમાં એક નંબરનો લુચ્ચો માણસ કહેવાય. ભગવાન મને કામમાં મદદ કરે છે, એ કામથી મને ફાયદો થાય છે, ફાયદો થયા પછી પૈસા ગણું તો ખાલી મારા જ એકાઉન્ટમાં હું નાખું છું, ભગવાનના એકાઉન્ટમાં કંઈ જ નાખતો નથી. તો આ લુચ્ચઈ કહેવાય કે શું કહેવાય? ભગવાન બહુ સ્પષ્ટ કહે છે, યો ભુંક્તેસ્તેન એવશઃ. આ દુનિયામાં ચોર જ છે, બીજું એને કંઈ જ ન કહી શકાય. આપણી ખાનદાનીની પણ કઈ કિંમત છે કે નહીં? કિંમત છે. પણ માણસ વધારે હોશિયાર છે. શું કરે? કરોડો કમાય અને હજારો આપે. આ તો આપણા આંગણામાં આપણે મંદિરે જતા હોય ને દરવાજાના પગથિયા ઉપર કોઈ ભિખારી બેઠો હોય, આપણી પાસે પરચુરણનો આખો ઠેલો હોય ને, એક પાવલી એની પાસે ફેંકી આપીએ, એ ભિખારીનું અપમાન છે. આટલા બધા પૈસા છે ને ખાલી પાયલી ફેંકે છે. તું ભગવાનના નામ ઉપર કરોડો કમાય છે અને 1000 રૂપિયા મંદિરે જઈને ફેંકી આવે છે. શું ભગવાન ભીખ માંગવા માટે બેઠેલો છે? આ તો સૌથી વધારે ભગવાન પ્રત્યે સાધ્યમ કહેવાય, સૌથી મોટી લુચ્ચાઈ કહેવાય, સૌથી મોટી. કામ 90% ભગવાનને કરવાનું અને ભાગ 1% પણ નહીં આપવાનો. સૌથી મોટી લુચ્ચાઈ કહેવાય, દુર્જન માણસ કહેવાય. હવે તમે જ કહો, હું નથી કહેતો. એક સજ્જન માણસ છે અને એક થર્ડ ક્લાસ લુચ્ચો માણસ છે. આ બેની ભાગીદારી કેવી રીતે શક્ય બને? બને? અને છતાંય ભગવાન ભાગીદારી નિભાવે છે. ભગવાન સજ્જન છે અને માણસ ભગવાનનો પણ ભાગ ખાઈ જવા વાળો લુચ્ચામાં લુચ્ચો માણસ છે. વિચારવું જોઈએ માણસે. અને એટલા જ માટે ભગવાને કર્મયોગની અંદર 12મા શ્લોકની અંદર આપણને કીધું છે, ઈષ્ટાન ભોગાન હિવો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા તેર દત્તાન્ન પ્રદાયેભ્યો યો ભુંક્તેસ્તેન એવશઃ. અહીંયા તો આપવું જ મહત્વનું છે. આપણે આપવાની વૃત્તિ જ આપણામાં હોતી નથી ભગવાનના કામમાં.
અને જે દિવસે નિર્માણ થાય તે દિવસે ભગવાન એવું કહે કે તું સ્ટેન નથી, તું ચોર નથી, ચોર બનવામાંથી તું બચી જશે. એટલા જ માટે ભગવાન, અને એટલે આપણા શાસ્ત્રોમાં પણ વર્ણન છે કે આપવું એ બહુ મહત્વની વસ્તુ છે. મેઘ નાનો હોય, મેઘ વાદળ કાળું હોય, સમુદ્ર બહુ મોટો હોય, છતાંય મેઘ ઊંચે હોય. મેઘને લોકો સલામ ભળે. સમુદ્ર કરતાંય મહત્વ મેઘને વધારે આપે, કારણ કે દરિયો ડાયરેક્ટ આપવામાં ઊણો ઉતરે છે, પણ મેઘ આપણને ડાયરેક્ટ પાણી મીઠું કરીને આપે છે. આપવું જ મહત્વનું છે. એકવાર પંડિતોએ જમણા અને ડાબા હાથ વચ્ચે એક વખત ડિસ્કસ કરી હતી. પંડિતાઈનું પ્રદર્શન કર્યું હતું. એમાં બધા લોકો કહેતા હતા કે ડાબો હાથ શ્રેષ્ઠ કે જમણો હાથ શ્રેષ્ઠ. એમાં ઘણા લોકોએ ડાબા હાથ માટે પ્રસ્તાવ મૂક્યો હતો, અને ડાબા હાથ જ શ્રેષ્ઠ છે એવું ઘણા પંડિતોએ સાબિત કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. કેમ? એમાં કારણો આપ્યા હતા સંસ્કૃતમાં બધા. દુશ્મનની જ્યારે ચોટલી કાપવાની હોય, માથું કાપવાનું હોય, ત્યારે એની ચોટલી પહેલી પકડવી પડે, પછી માથું કપાય. પણ માથું કાપવા માટે ભલે જમણો હાથ તૈયાર થાય, પણ ચોટલી પકડવા માટે તો ડાબો હાથ તૈયાર હોય છે. અને એટલે ઉપર છે ડાબો હાથ, શ્રેષ્ઠ છે ડાબો હાથ. તમે જ્યારે પણ રથ ચલાવતા હોય ત્યારે ઘોડાની લગામ, જીવનનો રથ કઈ બાજુ લઈ જવું એ ડાબો નક્કી કરે છે. ઘોડાની લગામ ડાબા હાથમાં હોય છે, એટલે ડાબો હાથ મહાન છે. ડાબો મહાન, ડાબો મહાન, ડાબો મહાન, એવી કેટલી બાબતો આ લોકોએ બતાવી. ધનુષ્ય બાણ ચલાવવાનું હોય ત્યારે ધનુષ્ય પકડવાની તાકાત ડાબા હાથમાં છે, એટલે ડાબો હાથ મહાન છે. ડાબો હાથ પુરુષાર્થી છે, ડાબો હાથ કર્મયોગી છે. એટલું જ નહીં, કર્યા પછી કશાની અપેક્ષા ન રાખવાવાળો નિષ્કામી છે ડાબો હાથ. આટલા બધા ડાબા હાથની અંદર ગુણો છે. જ્યારે જમણો શું કરે છે? જુગાર રમવાનું હોય ત્યારે જમણો પહેલો, ચોરી કરવાની હોય ત્યારે જમણો પહેલો, પર સ્ત્રી ઉપર હાથ નાખવાનો હોય ત્યારે જમણો પહેલો. તોય દુનિયા જમણાને મહાન ગણે છે, ડાબાને કેમ નહીં? એના માટેની ચર્ચા જ્યારે ચાલુ થઈ ત્યારે ઘણા પંડિતોએ કીધું કે ભાઈ જ્યારે શપથ લેવાના હોય છે ત્યારે ડાબો આગળ નથી આવતો, ત્યારે જમણો આગળ આવે છે. જ્યારે કોઈને શાબાશી આપીને તાળી આપવાની હોય છે ત્યારે ડાબો હાથ નથી આવતો, ત્યારે જમણો હાથ આવે છે. જ્યારે હાથ મિલાવવાનો હોય છે ત્યારે જમણો હાથ આવે છે. એટલું જ નહીં, જ્યારે કંઈ પણ આપવાનું હોય છે ત્યારે ડાબો આગળ નથી આવતો, જમણો આવે છે. માટે જમણા પાસે દુર્ગુણો હોવા છતાં પણ જમણો મહાન છે, કારણ કે જમણો આપવામાં અગ્ર છે અને ડાબો આપવામાં અગ્ર નથી. એટલે ભગવાને શૌચ સફાઈનું કામ ડાબાને આપી દીધું છે. આપવું એ દુનિયામાં મનુષ્ય જીવનમાં મહત્વનું છે, અને ભગવાન એનો ભાગ માગે છે. ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપવું જોઈએ. પ્રશ્ન અહીંયા આપણને એટલો ઊભો થાય કે આપવું તો છે મારે, ચાલો, પણ કેટલું આપવું? આ એક બીજો પ્રશ્ન ઊભો થાય. હું કેટલું આપું? શાસ્ત્રોએ એ પણ નિશ્ચિત કરીને રાખેલું છે. પ્રતિ ગૃહે અષ્ટમાંશમ, દરેક ઘરે 8મો ભાગ કરવો જોઈએ ભગવાનનો. પ્રતિ ગૃહે અષ્ટમાંશમ, પ્રત્યેક ઘેર, દરેક ઘેર નોકરીની કમાઈ હોય, તો દાનની આવક હોય કોઈ બ્રાહ્મણોને, આમાંથી એને 8મો ભાગ કરવો જોઈએ. બ્રાહ્મણોએ પણ 8મો ભાગ ભગવાનના કામ માટે કરવો જોઈએ. એ લોકો આજે એવું સમજી બેઠેલા છે કે જે દાન દક્ષિણામાં આવે તે બધું જ આપણું છે. ના, શાસ્ત્રો કહે છે કે તારી નોકરીની કમાઈની રકમ જો તારા ઘરે આવતી હોય તો પ્રત્યેક ઘેર આવતી કમાઈમાંથી દરેક માણસે 8મો ભાગ ભગવાનના કામ માટે કાઢવો જોઈએ. પ્રતિ ગૃહે અષ્ટમાંશમ વણિક લાભમ ચતુર્થકમ. બહુ સુંદર શ્લોક છે. જે વેપાર ધંધો કરીને કમાય છે એને 4થો ભાગ કરવાનો છે. દરેક ઘરે 8મો ભાગ. 8મો ભાગ એટલે 100 રૂપિયાની આવક હોય તો 8મા ભાગ માટે 12.5 રૂપિયા ભગવાનના કામ માટે કરવા જોઈએ માણસ. અને વેપાર ધંધો કરતા હોય ને 100 રૂપિયા આવક હોય તો 25 રૂપિયા ભગવાનના કામ માટે કરવા જોઈએ. કૃષિ તો વિંશતિ ચાપી, જે ખેડૂત છે એને 20મો ભાગ કરવો જોઈએ. 100 રૂપિયાની આવક ખેડૂતની હોય તો 5 રૂપિયા ભગવાનના કામમાં આપવા જોઈએ. દદાતો નાસ્તિ પાતકમ, જો આ રીતે દુનિયા આપવા લાગશે તો પાપ નહીં લાગે. પ્રતિ ગૃહે અષ્ટમાંશમ વણિક લાભ ચતુર્થકમ, કૃષિતો વિંશતિ ચાપી દદાતો નાસ્તિ પાતકમ.
એને પાપ લાગશે નહીં. આ શાસ્ત્રોએ કીધેલી વાત છે અને આ પ્રમાણે માણસે ચાલવું પણ જોઈએ. આપણને મળતા પ્રત્યેક ભોગોમાં ભગવત શક્તિ, અદ્રશ્ય ભગવત શક્તિ છે જ, અને તે આપણે જો ખાઈ જતા હોય તો આપણે મહાન ચોર છીએ. મહાન ચોર. કેટલો ભાગ કરવો હોય તો તારો ભગવાન ઉપર સંબંધ કેવો છે એના ઉપર નક્કી થાય છે. પણ આટલું તો શાસ્ત્રોએ કીધું છે, સંબંધ કયો છે તારો ભગવાન સાથે એના ઉપર કેટલો ભાગ કરવો તે નક્કી છે. સમજો કે ભગવાન સાથે તારો સંબંધ ભાગીદારનો છે. જો તું ભગવાનને જીવનમાં એક્ટિવ પાર્ટનર માનતો હોય તો તારે ભગવાન સાથે નક્કી કરવું જોઈએ કે ભગવાન મારું જીવનમાં કેટલો ભાગ ભગવાનનો એક્ટિવ છે. તને લાગતું હોય કે 50% ભાગીદાર છે તો 50% હિસ્સો ભગવાનના કામમાં આપવો જોઈએ. ભાગીદાર સાથે રોજ મીટિંગ પણ થવી જોઈએ. ભાગીદારનો સમય પણ નક્કી થવો જોઈએ. ભાગીદારનો હિસ્સો પણ નક્કી થવો જોઈએ અને ભાગીદારનો નફામાં પણ હિસ્સો નક્કી થવો જોઈએ. જો ભગવાનને તું ભાગીદાર માનતો હોય તો ભાગીદાર સાથે પ્રમાણિક રહેવાનું અને ભાગીદારનો ભાગ ભાગીદાર પ્રમાણે કરવાનો. સમજો કે ભગવાન સાથે તારો સંબંધ બાપ દીકરાનો છે તો ભગવાનનો ભાગ કેવી રીતે કરવાનો? દીકરાનો જ્યારે પગાર આવે, 22 વર્ષ બાપે જ્યારે દીકરાને તનતોડ મહેનત કરીને ભણાવેલો છે અને દીકરાનો જ્યારે પગાર આવે ત્યારે બધો સમજો કે 25,000 પગાર આવે તો 25,000 દીકરો પગાર આવે કે તરત 10મી તારીખે પપ્પાના ચરણ પાસે મૂકી આવે છે અને ધરી દે છે કે પિતાશ્રી આપે મને ભણાવ્યો, એનું આ પરિણામ છે. ભોગવો. ભગવાનના ચરણોમાં તારી સર્વસ્વ આવક ધરવાની હિંમત હોય તો ભગવાનનો દીકરો તો બની શકે છે. ભગવાન પણ એટલો બધો મૂર્ખ નથી. ભગવાન શું કરે? બાપ શું કરે? અરે એને મૂકેલા 25,000 રૂપિયા ઉઠાવે, માથે ધરે, ભગવાનને નમસ્કાર કરે કે ભગવાન મેં જે અત્યાર સુધી ઇન્વેસ્ટમેન્ટ કર્યું તે પાછું આવ્યું છે, અને 25,000માંથી ખાલી 500 રૂપિયા બાપ એના માટે રાખે, બાકીના 24,500 રૂપિયા દીકરાને કે લે દીકરા મજા કર. જો બાપ દીકરાનો સંબંધ હોય, જો ભાગીદારનો સંબંધ હોય તો એ પ્રમાણે વર્તવાનું. જો બાપ દીકરાનો સંબંધ હોય તો આવેલી આવક બાપના ચરણોમાં ધરતા શીખી જવાનું. 100%. એને જે રાખવી હોય તે રાખે અને પછી વધેલી આપણને આપે. એના કરતા પણ ઉપરનો એક સંબંધ છે સખાનો સંબંધ. જો ભગવાન સાથે મિત્રતાનો સંબંધ હોય તો એમાં પછી ભાગ ના વિચારાય, એમાં પછી પર્સન્ટેજ ના વિચારાય, એમાં પછી ધરાય ના. એમાં તો એક જ વાત નક્કી થાય કે હું ક્યારે મારા મિત્રને કામ લાગુ. બસ, હું ક્યારે મારા મિત્રને કામ લાગુ, હું ક્યારે મારા મિત્રનું કામ કરું, એની જ ઉતાવળ જિંદગીમાં સતત હોવી જોઈએ. એમાં કોઈ હિસાબ ના હોય, આપેલા પાછા માગવાના ન હોય, આપેલાનો હું કર્યું તે પૂછવાનું ના હોય. મને જો ભગવાન મિત્ર લાગતો હોય તો મિત્રના કામમાં હું ક્યારે આવું એનું સતત ચિંતન 24 કલાક જાગૃત અવસ્થામાં આ જ હોવું જોઈએ. એના માટે પર્સન્ટેજ નહીં, એના માટે પાર્ટનરશિપ નહીં, એના માટે બાપ દીકરો નહીં, એના માટે ઇન્વેસ્ટમેન્ટ નહીં. બસ એના દુઃખમાં મારે ભાગીદાર થવું છે અને એના કામમાં મારે જીવન લગાડવું છે. એના માટે સતત માણસને વિચાર આવવો જોઈએ. એના કરતાં પણ ઉપરનો એક છે ધણી ધણિયાણીનો સંબંધ. આમાં તો ધરવાનું નહીં, આમાં તો વિચારવાનું નહીં, આમાં તો સર્વસ્વ જ આપી દેવાનું. ધણિયાની વિચારે કે મારું તે શું છે, તમારા ચરણોમાં ધરવા જેવું થોડું છે, મારું તો બધું જ ધરી દીધું, સર્વસ્વ જ તમારું છે, કંઈ જ કરવાનું નથી. આવા પણ તુકારામ, નરસિંહ મહેતા, એકનાથ, મીરાબાઈ જેવા ધણી ધણિયાની જેવા સંબંધો ભગવાન સાથે થઈ ગયા છે ઘણા લોકોને. સર્વસ્વ જ ભગવાનના ચરણે, જે વાપરવું હોય તે વાપરે. કારણ કે એ ધણિયાણીના મગજમાં એક વાત ફિક્સ છે કે મારી જે કમાણી છે એ ઈશ્વરના લીધે છે, ભગવાનના લીધે છે, અને ભગવાન છે તો જ મારી કમાણી છે, બાકી દુનિયામાં મારી કિંમત નથી. રામ બોલો ભાઈ રામ થઈ જાય તો કોણ રાખે તમને? યાવત જીવો નિવસતી દેહે તાવત પૃચ્છતિ કુશલમ ગેહે ગતવતી વાયા દેહો ગતવતી પાયા દેહો ભાર્યા બિભ્યતિ તસ્મિન કાયે. પત્ની પણ બીએ છે, પછી કોણ રાખશે આપણને? ઈશ્વરના લીધે મારી કિંમત છે,
આ ધનિયાણીને સતત લાગતી. હલ્દી કંકુ મિલનમાં બેન જ્યારે બધાના ઘરે જાય ત્યારે તેના ખોળો ભરે છે, તેમાં કઠોર નાખે છે અને કઠોર પિલારીને પછી રોજ ખાવાનું હોય છે. એક બેન આવી રીતે હલ્દી કંકુમાં કઠોર લઈને ઘરે આવે છે ત્યારે તેનો ઘરવાળો ખુરશી પર પગ ચડાવીને બેઠેલો હોય છે અને ધનિયાણી એવું કહે છે કે હું આજે કમાઈને આવી છું, રોજ તમે કમાઈને આવો છો. ત્યારે ધણી કહે છે કે આજે પણ હું જ કમાઈને આવ્યો છું. જો હું આ ખુરશી ઉપર આજે ના બેઠો હોઉં તો તને કોઈ અનાજ આપે નહીં, હલ્દી કંકુમાં તારો કોઈ ખોળો ભળે નહીં, મારા લીધે આ ખોળો છે. અને વાત સાચી છે, ભગવાનના લીધે મારી કિંમત છે, ભગવાનના લીધે મારું સર્વસ્વ છે, ભગવાનના લીધે હું કમાઈ શકું છું, ભગવાનના લીધે ઈષ્ટાન ભોગાન બી છે. તો મારે ભગવાનનો ભાગ નહીં, સર્વસ્વ જ ભગવાનને આપવાની તૈયારી હોવી જોઈએ. આપવું મહત્વનું છે. કેટલું આપવું એ વિચારતા હોય તો શાસ્ત્રોએ કીધું છે પ્રતિગૃહે અષ્ટમાંશમ વણિક લાભ ચતુર્થકમ કૃષિતો વિંશતિ ચાપી દદાતો નાસ્તિ પાતકમ. એ વાત સત્ય કહી દીધી. એ જો ના કરવું હોય તો ભગવાન સાથે તમારો સંબંધ કેવો છે એ પ્રમાણે આપવું જોઈએ. ક્યાં આપવું જોઈએ? ભગવાન તો દેખાતા નથી, આ એક પ્રશ્ન ઉભો થાય છે. ભગવાનના કામમાં આપવો જોઈએ. ભગવાનનું કામ કયું કહેવાય? ભગવાનને ઓળખવા માટેનું જે ઉપાસના છે એ ભગવાનનું કામ છે. સમજો કે જ્ઞાનની વાત આપણા દેશમાં બે રીતે ચાલે છે. એક જીવિકા માટેનું જ્ઞાન હોય છે અને એક જીવન વિકાસ માટેનું જ્ઞાન હોય છે. એક બ્રેડ ઓરિએન્ટેડ એજ્યુકેશન હોય છે, એક લાઈફ ઓરિએન્ટેડ એજ્યુકેશન હોય છે. લાઈફ ઓરિએન્ટેડ જ વૈદિક શિક્ષણ છે. લાઈફ ઓરિએન્ટેડ જ ભગવાને કીધેલું શ્રીમદ ભગવદ્ ગીતાનું શિક્ષણ છે. પુરાણ કાળની અંદર ઋષિ મુનિઓના તપોવનોમાં લાઈફ ઓરિએન્ટેડ એજ્યુકેશન હતું. અને બ્રેડ ઓરિએન્ટેડ એજ્યુકેશન સરકારની જવાબદારી છે ચલાવવાની, રાજાની જવાબદારી છે ચલાવવાની. એનામાં ભગવાનના ભાગની જરૂર નથી. પરંતુ લાઈફ ઓરિએન્ટેડ એજ્યુકેશન ભગવાનના ભાગે ચલાવવું જોઈએ. પહેલા કાળની અંદર લોકો ભગવાનનો ભાગ ઋષિ મુનિઓના આશ્રમોમાં જઈને આપી આવતા હતા. જ્યાં સાચા પતિ બનવાનું શિક્ષણ, શ્રીમદ ભગવદ્ ગીતા ભણવાનું શિક્ષણ, ભગવાનને ઓળખવાનું શિક્ષણ, ભગવાન સુધી પહોંચવાનું, કઈ રીતે પહોંચવાનું, એ સાચા જ્ઞાનની ઉપાસના જ્યાં થતી હતી, જ્ઞાનની ઉપાસના કરવા વાળો સાચો બ્રાહ્મણ જ્યાં નિર્માણ થતો હતો, આવું એક સાંસ્કૃતિક કામ ત્યાં થતું હતું. એને ભગવાનનું કામ કહેવામાં આવતું હતું. આજીવિકાનું નહીં, જીવન વિકાસનું શિક્ષણ જ્યાં અપાતું હોય, એવી કોઈ જગ્યા હોય, એ જગ્યાએ સાચો બ્રાહ્મણ ઉભો કરવાનું કામ થતું હોય, તે જગ્યાએ આપણે આપવું જોઈએ. આજે તો આપણી ઘણી બધી ભ્રમણાઓ છે. કરોડો કમાય અને હજારો આપીએ, આ એક નંબરનો ચોર છે. આપવાનું ભગવાનના નામે અને લખાવવાનું પોતાનું નામ, આ પણ એક ભયંકર ચોર છે. સાધ્યમ છે ભગવાન પ્રતિ. ના કે મેં ફલાણું મંદિર બનાવ્યું, ત્યાં 5 લાખ રૂપિયા આપ્યા છે, તારું નામ લખાયું છે, પાછળ તારા બાપાનું નામ લખાયું છે, ભગવાનનું તો નામ જ નથી એમાં. ના કે હું તો અનાથાશ્રમમાં દર વર્ષે આટલી વસ્તુઓ આપી આવું છું. ઓવરકોટ પહેરીને અનાથાશ્રમમાં ઉભો રહે છે બાળકોની સામે તું, કે તું આ બધા લોકોનો દાતા છે. અને જે દિવસે આવી રીતે ઉભો રહ્યો, સમાજ આ ભગવાનનો ભાગ નથી. ના કે હું તો હોસ્પિટલમાં દર વર્ષે આટલું આપી આવું છું, એ દર્દીઓની સામે જઈને ઉભો રહે છે કે હું આપું છું, ભગવાનનો ભાગ નથી. ના, હું તો કે દર વર્ષે 50 છોકરાઓને ગ્રેજ્યુએટ કરું છું. અરે 50 છોકરાઓને ગ્રેજ્યુએટ કરતો હશે તો આજીવિકાનું શિક્ષણ બનાવે છે, જીવન વિકાસના શિક્ષણ માટે તારો હિસ્સો નથી, ભગવાનનો ભાગ નથી. હજારો જગ્યાએ આપીને સંતોષ માનનાર માણસ ભગવાન માટે તો સાધ્ય જ છે. અને ભગવાન કહે છે ગીતામાં, યો ભુંક્તેસ્તેન એવ સહ. વિચારવું જોઈએ દુનિયાના પ્રત્યેક માણસે. આપવું મહત્વનું છે. કેટલું આપવું એ વિચારવું જોઈએ અને ક્યાં આપવું એ વિચારવું જોઈએ. આ દેશમાં વૈદિક સંસ્કૃતિની પૂજા કરવા વાળો સાચો બ્રાહ્મણ ઉભો થાય એવી કોઈક જગ્યાએ જઈને આપવું જોઈએ. લગ્ન કરાવવા વાળો બ્રાહ્મણ નહીં, સત્યનારાયણની કથા કરાવવા વાળો બ્રાહ્મણ નહીં, રામ કથા કરાવવા વાળો બ્રાહ્મણ નહીં. સાચો બ્રાહ્મણત્વ ઊભું થાય દુનિયાની અંદર, એના માટે વૈદિક સંસ્કૃતિનો ધ્વજ ફટકાવવાની જેનામાં તાકાત છે. વિવેકાનંદ જેવો એક યુવાન ઉભો થવો જોઈએ, શંકરાચાર્યજી જેવો એક સંસ્કૃતિનો પૂજક ઉભો થવો જોઈએ. ભગવાનના ભાગથી 3 કામો થવા જોઈએ. સાંસારિક કામ પણ થવું જોઈએ, સાંસ્કૃતિક કામ પણ થવું જોઈએ અને આધ્યાત્મિક કામ પણ થવું જોઈએ.
તમે કહેશો કે આ ત્રણને ક્યાં તમે સાથે લાવ્યા છો? સંસારિક કામની અંદર પ્રેમાળતા વધવી જોઈએ. એના માટેનું કોઈ કામ છે? પતિ પ્રેમાળ હોવો જોઈએ, પત્ની પ્રેમાળ હોવી જોઈએ. દુનિયાનો પ્રત્યેક માણસ ઈશ્વર જેવો પ્રેમાળ બનવો જોઈએ. સા પ્રેમ રૂપા એ હોવો જોઈએ. એના માટેનું કોઈ સંસ્થા કામ કરે છે દુનિયામાં? અને સાંસ્કૃતિકની અંદર કૃતજ્ઞતા વત્તાશીલ ચારિત્રવાન માણસો નિર્માણ થવા જોઈએ. એને ખબર પડવી જોઈએ બાપા માટેની કૃતજ્ઞતા, મા માટેની કૃતજ્ઞતા. એટલે જ વેદના સિદ્ધાંતોમાં પહેલી વાતો આવે છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ ક્યાં છે? શ્રદ્ધયા દેયમ સ્વાધ્યાયનમાં પ્રમદઃ ક્યાં દેખાય છે? તમે ધર્મંચર સત્યમ વદ ક્યાં દેખાય છે? એના માટેનું કોઈ કામ કરવું જોઈએ. અને થતું હોય તો આ દુનિયામાં કૃતજ્ઞતા ઊભી થશે અને ચારિત્રવાન માણસો ઊભા થશે. આ સાંસ્કૃતિક કામ છે. દુનિયામાં પ્રત્યેક માણસ પ્રેમાળ બને એના માટેનું કોઈ પ્રયત્ન કરતો હશે તો આ સાંસારિકના કામ છે. અને આધ્યાત્મિકતામાં જ્ઞાન, શિવ પૂજા. જ્ઞાન એટલે સામાન્ય જ્ઞાન કે વિજ્ઞાનની વાત નથી કરતો. મારા ને ઈશ્વરના સંબંધના જ્ઞાનની વાત કરું છું. હું પોતે જ ઈશ્વર છું, કેવી રીતે ઈશ્વર છું એની ગોદરી કાઢવાની તાકાત આ જ્ઞાનમાં હોવી જોઈએ. એવા કોઈ જ્ઞાનની ઉપાસના જે માણસને વેદ સુધી પહોંચાડી શકે, વેદ, ઉપનિષદ, ગીતા સુધી પહોંચાડી શકે. અને ત્યાં સુધી પહોંચવા માટે તો વેદના 6 અંગોમાંનું એક પાણીની વ્યાકરણ માણસે ભણવું જોઈએ. અને અહીંયા સુધી પહોંચે તો આધ્યાત્મિક કામ છે. જો આ ત્રણ કામો સમુર્ગા કરવાની કોઈની તાકાત હોય તો તે ભગવાનનું કામ છે. અને આવા ભગવાનના કામમાં આંખ મીચીને પૈસા આપવા જોઈએ. એ ભગવાનનો ભાગ છે, ત્યાં ભગવાન ખુશ છે. ઇષ્ટાન ભોગાન હિવો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતાઃ તેર દત્તાન્ન પ્રદાયેભ્યો યો ભુંક્તેસ્તેન એવશઃ. બહુ સ્પષ્ટ વાત ભગવાને તો કહી દીધી કે યજ્ઞ ભૂમિકાથી કામ કરશો તો દેવો પ્રસન્ન થશે, તમારા માટે ઈષ્ટ ભોગો તૈયાર કરશે. અને તમે એ ઈષ્ટ ભોગો ભોગવતા પહેલા દેવોને આપવા જોઈએ. જો આપ્યા વગર તમે ખાવા લાગશો તો તમે ચોર જ છો. એટલા માટે આપવું જીવનમાં બહુ મહત્વનું છે. કેટલું આપવું માણસે વિચારવું જોઈએ, ક્યાં આપવું માણસે વિચારવું જોઈએ, કેવી રીતે આપવું એ પણ વિચારવું જોઈએ. એ બધી જ વાતોને સંક્ષિપ્તમાં સમજવાનો આપણે પ્રયત્ન કર્યો છે. પણ આપણા મગજમાં હજુ એક પ્રશ્ન તો છે કે ભગવાન, હું ચોર જ છું અને જો મારે ચોર ના રહેવું હોય તો શું કરવું જોઈએ? એ ટેકનિક પણ ભગવાને બતાવી છે. 13મા શ્લોકમાં ભગવાન એવું બતાવે છે કે તમે ચોર નહીં રહી શકો, ચોરીમાંથી મુક્ત થઈ જશો. કેવી રીતે? આવતા સોમવારે આવશું. શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગનો 3જા અધ્યાયનો 13મો શ્લોક આપણે જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.